દરમિયાન દર વર્ષે લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર તરફ આવતા હોય છે। આ દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી જેવા પ્રવૃત્તિઓ અટકાવવા વન વિભાગ સજ્જ બન્યું છે। 18 થી 26 ઓક્ટોબર સુધી વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સ્ટાફ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે। ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર પંથકમાં વન વિભાગ વધુ સજ્જ બન્યું છે। વન વિભાગ દ્વારા સિંહોના રક્ષણ માટે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। લોકો પણ સહયોગ આપે અને અનધિકૃત રીતે સિંહ દર્શનના નામે થતી છેતરપિંડી કરતા લોકોથી પણ સાવધાન રહેવા અને આવી કોઈ બાબત જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઈ છે। तो काफी प्रवासी जो है वो गुजरात से और बाहर से साथी की मुलाकात लेने वाले हैं। तो इस उपलक्ष्य में कोई भी वन्य प्राणी को कोई रंझाड़ ना हो या कोई लैंड शो वगैरह का केस ना बने या वन्य प्राणी से लगत कोई पण गुनाह नहीं बने, इसके लिए वन विभाग द्वारा जो है वो एक खास तैयारी की गई है। सबसे पहले तो जो है वो रेड अलर्ट डिक्लेयर किया गया है। केवी दिवाળી કોર્પોરેશનના કારણે લોકો પરેશાન। ઓઢવની જીવનજ્યોત સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા। રહીશોએ દિવાળીના દિવસે રોષે ભરાયા છે। ગટરના પાણી સાથે નવું વર્ષ કેવી રીતે શુભ રહી શકે? જન્માષ્ટમી હોય કે નવરાત્રી, આવાસ યોજનાના કારણે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા થાય છે તેવો આરોપ રહીશોનો છે। આવાસ યોજનાનું ગટરનું પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે, તેના કારણે નાગરિકો પરેશાન થાય છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જીવનજ્યોત સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે, જેની પાછળનું કારણ આ ગટરનું પાણી છે। સવારથી જ અચાનક જે ગટરનું પાણી ઉભરાયું તેને કારણે લોકો આ તે કેવી દિવાળી તે સવાલ ઉઠાવી રહ્યા છે। મારી સાથે રહીશો છે, તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે જે પ્રકારે રોષે તમામ રહીશો ભરાયા છે અને અત્યારે આપ જુઓ તો રોડ ઉપર તેઓ ખાસ કરીને આ ગટરની સમસ્યાને કારણે એકત્ર થયા છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। બેન, આ પાણી ક્યારે આવ્યું ને કેવી પરિસ્થિતિમાં હાલ હતી? બેન, હજુ અઠવાડિયા સુધી પાણી નહોતું। આ જાણી જોઈને કોઈ અટચાળા કરતા હોય ને એવી રીતના છે। સવારથી પાણી ચાલુ થયું છે। હવે આમાં અમે તહેવારો કેવી રીતે ઉજવીએ? દર તહેવારે આ પ્રોબ્લેમ છે। અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, સચિવાલય મેં કરી છે, બધી બાજુ કરી ચૂક્યા છે। ખુદ અમારા સેક્રેટરી પણ અમે વાત કરી છે। બેન, દિવાળીમાં તમારા ઘરે આવશે મહેમાનો? આવે જ ને, મહેમાન તો આવવાના જ છે ને બેન। આવી પરિસ્થિતિ જોશે ત્યારે કોણ આવે? હવે કોઈ ના આવી શકે ને, અને આમાં છોકરાઓ ફટાકડા પણ ના ફોડી શકે। હવે દિવાળીમાં ફટાકડા, આજે દિવાળીનો દિવસ છે અને આજે જ આટલું પાણી આવ્યું, હવે રાત્રે ફટાકડા છોકરાઓને ફોડવાનો પ્રોબ્લેમ થશે ને। બેન, તમે શું માનો છો, કોના વાગે આવી દિવાળી? આ લોકોને હિસાબે અમારી દિવાળી બેન ખરાબ થઈ છે। અમારા ઘરે મહેમાનો આવશે તો શું કહેશે કે તમે આવા ગંદામાં રહો છો? એમના ઘરે તો મેરેજ, અમારા ઘરે તો મેરેજ છે બેન। આવતા મહિને 3 તારીખે તો અમારે અહીંયા હવે જમણવાર કે કઈ રાખવી તો શું કરવી બોલો? અમે કોર્પોરેશન છે તેના ઉપર ખાસ કરીને તમામ લોકો છે તે ત્રાહીમામ પોકારી ચૂક્યા છે, કારણ કે જે પ્રકારે તંત્ર છે તે કામ કરી રહ્યું છે। ગ્રાઉન્ડ લેવલ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગટરના પાણીને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરની બહાર જ જ્યારે ગટરના પાણી આ પ્રકારે ઉભરાયા હોય ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શા માટે ખાસ કરીને આનું સોલ્યુશન છે છેલ્લા 2 વર્ષથી આવતું નથી। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહાનગરપાલિકા કચેરી ખાતે વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ હલ્લાબોલ કર્યો। દિવાળીના તહેવાર પર જ કોન્ટ્રાક્ટર દ્વારા બોનસ ચૂકવવામાં ન આવતા રોષ। અંદાજે 100 થી વધુ કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ વિરોધ દર્શાવ્યો। વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ દિવાળી ટાણે જ હડતાળ પર જઈને વિરોધ દર્શાવ્યો। બધાય કર્મચારીઓને બોનસ મળ્યું, અમને આમાં સફાઈ કામદારને બોનસ આપતા નથી। ગામની ગંદકી ઉપાડવી છે તો અમે ઉપાડવી છે। આજે આ બધાને ખુડચિયું મળ્યું હોય તો અમારા પ્રતાપસિંહ ખુડચિયું પર બેહીએ કર, છતાંય પણ અમને કોઈ કર્મચારીને બોનસ આપ્યું નથી। અમને સફાઈ કામદારને જ નથી મળ્યું, બાકી બીજા બધાને બોનસ મળેલું છે।